ગુજરાત થઈ જાય સાવધાન, ગુજરાત ડૂબ્યું પાણીમાં, ઠેર ઠેર નદી નાળા છલકાતા જોવા મળ્યા છે. ગુજરાતીઓ થેલા ભરીને તૈયાર રહેજો, આગામી 24 કલાકમાં થવા જઈ રહ્યું છે કંઈક નવા જૂની. અત્યારે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ વાવાઝોડું ટકરાવવાની તીવ્ર અસરો જોવા મળી છે, જેના કારણે અમુક વિસ્તારોમાં અતિ ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ચોમાસું પણ હવે પોતાની ચરમસીમાની અંદર પહોંચીને ગુજરાત ઉપર પોતાનું ભારે ને તીવ્ર દબાણ સર્જાતું જોવા મળ્યું છે અને વરસાદનો એક નવો જ રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે. અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર બારે મેઘ ખાંગા થયા હોય તેમ આજે આબ ફાટતું જોવા મળવાનું છે. પવનની તીવ્રતા અને વીજળીના ગાજવીજ સાથે ગુજરાતની અંદર રીતસરનું મેઘતાંડવ જોવા મળશે. ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાતા જોવા મળી શકે છે. તો પાણીના કારણે રસ્તાઓની અંદર પણ બેટની જેવો માહોલ જોવા મળી શકે છે. આજે કાળા વાદળોથી આખું ગુજરાત ઘેરાયેલું જોવા મળશે અને વાદળોની વચ્ચે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અતિ ભારેથી લઈને અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર ચેતવણી પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. પુષ્ય નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર આ સિઝનનો સૌથી વધારે વરસાદ પડતો જોવા મળ્યો છે અને પુષ્ય નક્ષત્રમાં હજી પણ અતિ ભયંકર વરસાદની ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે અને ખતરાની ઘંટી પણ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી છે અને અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર અને ઘાતક પવનો ગુજરાતના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે, જેના કારણે આગામી દિવસોની અંદર માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે અને ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને મોટું વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. એક સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે અને વાવાઝોડું અત્યારે નાગપુરના વિસ્તારોથી લઈને ભુવનેશ્વરનો વિસ્તાર, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, ગુજરાતના વિસ્તારો સુધી વાવાઝોડાનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને લોપર નામનું વાવાઝોડું પોતાનું તીવ્ર ને ભારે દબાણ સક્રિય કરીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ લોપર નામનું વાવાઝોડું હવે ગુજરાત તરફ દિશા દર્શાવતું જોવા મળ્યું છે અને લોપર નામના વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર ભારે અસરો જોવા મળી છે અને જેના કારણે આજે દરિયો ગાંડોતુર બનતો જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ઘોડાપૂર જેવો માહોલ જોવા મળશે. અનેક વિસ્તારોની અંદર આજે મકાનો પાણીની અંદર તણાતા જોવા મળી શકે છે. રાજ્યની અંદર મેઘરાજાનું મેઘતાંડવ પાછલા 24 કલાકની અંદર ગુજરાતમાં જોવા મળ્યું છે, જેમાં ગુજરાતની અંદર 206 તાલુકાની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવીને પુષ્કળ વરસાદ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે. જેમાં સૌથી વધારે સુરતના વિસ્તારની અંદર, પલસાણાની સાથે ઉપલેટાના વિસ્તારોની અંદર 10 ઇંચથી લઈને 11 ઇંચ વરસાદ ખાબકતા દક્ષિણ ગુજરાતની અંદર સુરતના વિસ્તારોની અંદર, તાપી વ્યારાના વિસ્તારોની અંદર જળબંબાકાર ને અતિભારે વરસાદ ખાબકતા જ્યાં જોવો ત્યાં પાણી પાણી જોવા મળ્યું હતું ને 10 ઇંચથી લઈને 11 ઇંચ વરસાદ પડતા સુરતની અંદર ઉપલેટા અને પલસાણાના વિસ્તારોની અંદર મેઘ પ્રલય જોવા મળ્યું છે. સાથે સાથે જૂનાગઢની અંદર વિસાવદરના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને 9 ઇંચ વરસાદ ખાબકતા ભારે તારાજીનો માહોલ જૂનાગઢના વિસ્તારોની અંદર પણ વેઠવામાં આવી રહ્યો છે. તો કાલે સુરતની અંદર પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરેલી જોવા મળી છે, જેમાં માંડવીના વિસ્તારની અંદર 6 ઇંચ સુધીના વરસાદ ખાબકતા અનેક જગ્યા ઉપર ભારે જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે અને અનેક વિસ્તારોની અંદર 6 ઇંચથી લઈને 10 ઇંચ અને 10 ઇંચથી લઈને 11 ઇંચ સુધીનો માહોલ ગુજરાતની અંદર જોવા મળ્યો છે. અને હાલ ચાલી રહેલા પુષ્ય નક્ષત્રની અંદર એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીનો ભયંકર વરસાદ આગામી દિવસોમાં ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેના કારણે રીતસરનું રાજ્યની અંદર આબ ફાટતું
પડતું જોવા મળશે. ગાજવીજ સાથે મેઘરાજાનું ભારે સ્વરૂપ ગુજરાતની અંદર જોવા મળશે અને આજથી લઈને આગામી 7 દિવસોમાં સતત ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમના મારા વધવાના કારણે ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને નવો રાઉન્ડ આજથી લઈને ગુજરાતની અંદર આગામી 7 દિવસો સુધી ચાલવાનો છે, જેમાં ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે જળબંબાકાર અને અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે. અરબ સાગરમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો અને બંગાળની ખાડીમાંથી આગળ વધતું લોપર નામના વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર પવનની ગતિવિધિની અંદર અને પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે અને પવનની તીવ્રતા ગુજરાત ઉપર અત્યારે 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે. આમ આજે અતિભારે વરસાદ ગુજરાતની અંદર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, મુંબઈના વિસ્તારો, અલ્હાબાદ, ગ્વાલિયરનો વિસ્તાર અને હૈદરાબાદના વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવ થવાને લઈને આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે અત્યારે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યું છે અને લોપર નામનું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાંથી હવે ગુજરાત તરફ આગળ વધીને ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે અને જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવની સાથે મેઘરાજાનું તોફાની જોર ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે. ફરી એકવાર જોર વધવાના કારણે આજે અનેક વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિભારે જોર સાથે મેઘરાજાની તીવ્ર સવારી ગુજરાતની અંદર ધબડાટી બોલાવતી જોવા મળી શકે છે અને તોફાની બેટિંગ સાથે આજે ગુજરાતની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો અત્યારે આપણે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીશું કે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળશે અને વરસાદની અંગે શું આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આગામી 7 દિવસોની અંદર ગુજરાતની અંદર કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. અત્યારે સિસ્ટમનું સૌથી વધારે અસર અને જોર સૌરાષ્ટ્રના, ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળ્યું છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનીને પોતાનું તીવ્ર સ્વરૂપ દર્શાવતું જોવા મળ્યું છે. જેમાં ઉત્તર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે સિસ્ટમનો મારો અત્યારે દર્શાવવામાં આવ્યો છે. જેમાં પણ રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલનો વિસ્તાર, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આજે ભયંકર વરસાદ પડવા લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં અતિ ભયંકર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારોમાં સિસ્ટમનું ભારે જોર અત્યારે વધતું જોવા મળ્યું છે. આમ આજે મોરબીની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, ચોટીલા, રાજકોટના વિસ્તારોની અંદર, બોટાદ, જસદણ, ગોંડલની સાથે જામનગરના વિસ્તારોની અંદર આગામી 2 કલાકની અંદર મેઘરાજા ભયંકર મેઘ તાંડવ વર્ષાવી શકે છે. સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર, જેમાં ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળનો વિસ્તાર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે અમરેલીના જિલ્લાની અંદર, તે ઉપરાંત પોરબંદર, ભાનવડનો વિસ્તાર, સલાયાની સાથે દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળ્યું છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી ફૂંકાતો તીવ્ર પવન ગુજરાતની અંદર તોફાની વાવાઝોડું બનાવતું જોવા મળશે અને લોપર વાવાઝોડાની અસરોને જોતા આજે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેમ અતિ ભારે મેઘ તાંડવની આગાહી સૌરાષ્ટ્રની અંદર ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને ચોટીલાથી લઈને રાજકોટનો વિસ્તાર, મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર ભયંકર રેડ એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ આજે મજબૂત બનતું જોવા મળ્યું છે અને સિસ્ટમનો પટ્ટો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું તીવ્ર અને ભારે દબાણ અત્યારે સક્રિય બનાવતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમનો પટ્ટો મજબૂત હોવાની સાથે આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદ પંથકોની અંદર, રાજપીપળા, ભરૂચ, નર્મદાના વિસ્તારોમાં તીવ્ર અને ભારે જોર વધતું જોવા મળશે. સુરતના વિસ્તારોની અંદર, વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડની સાથે આહવાના પંથકોની અંદર પણ વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળશે. આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે ફરી એકવાર આભ ફાટતું જોવા મળી શકે છે. નદી નાળા છલકાતા જોવા મળશે અને પાછલા 24 કલાકની અંદર સુરતની અંદર, ઉમરપાડા વિસ્તારની અંદર 11 ઇંચ વરસાદ, તો પલસાણાની અંદર 10 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર જગ્યા ઉપર સુરતની અંદર ભારે મેઘ તાંડવ વરસાયેલો જોવા મળે છે અને સુરતમાં આવેલી તાપી નદી પણ હવે છલકાવાના આરે આવી છે. તાપી નદીની અંદર પણ પાણીની પુષ્કળ આવક જોવા
મળી રહી છે। આમ આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ તીવ્ર બનવાના કારણે જાંબુચર, કરજણનો વિસ્તાર, સિનોર, ભરૂચના વિસ્તારોની અંદર, દહેજ, ડેડિયાપાડાના વિસ્તારોમાં તીવ્ર જોર વધતું જોવા મળશે। ઉમરપાડાના વિસ્તારની અંદર, વાંકલ, કોસંબાનો વિસ્તાર, સુરતની સાથે બારડોલીના વિસ્તારોની અંદર, વ્યારાના પંથકોની અંદર, નવસારીની અંદર, સાથે સાથે બિલીમોરા, વનસાડાના વિસ્તાર, આહવાના પંથકોની અંદર, વલસાડની સાથે સાથે વાપીના વિસ્તારોની અંદર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। સાપુતારાનો વિસ્તાર, દમણ અને દાદરા નગર હવેલીની અંદર પણ ગાજવીજ સાથે આજે મેઘરાજા ભયંકર મેઘ તાંડવ લાવીને આવી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે, જેને લઈને આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને પણ ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે। આમ આજે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે। જો કે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને હવે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે। આજથી લઈને આગામી 7 દિવસોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી 2 કલાકની અંદર વરસાદી સિસ્ટમનું ભારે જોર વધવાના કારણે અહેમદાબાદના જિલ્લામાં ધોળકા, નડિયાદની સાથે ખંભાતના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર પણ મેઘ તાંડવ, ભારે મેઘ ખાંગા થયા હોય ને કાળા વાદળો સાથે મેઘમહેર જોવા મળી શકે છે જેવી પણ આગાહી અહેમદાબાદ અને આણંદના જિલ્લાને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે। બાકી રહેલા મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે લુણાવાડાના વિસ્તારોની અંદર, ગોધરાનો વિસ્તાર, દાહોદ, છોટા ઉદેપુર, બોડેલી, વડોદરાનો વિસ્તાર, ખેડા, પંચમહાલ, મહીસાગરના જિલ્લાઓની અંદર પણ સતત દબાણ તીવ્ર બનીને મજબૂત બનતું સિસ્ટમનો ઘેરાવો જોવા મળ્યો છે અને લોપર નામના વાવાઝોડાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર મોટા ફેરફાર સાથે આજે મેઘમહેર થવાને લઈને આજે મેઘરાજા મધ્ય ગુજરાતના વિસ્તારોને ગમરોળવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને જેમાં નડિયાદ, ધોળકા, અહેમદાબાદનો વિસ્તાર, ખંભાતની સાથે આણંદના જિલ્લાની અંદર આજે ભારે જોર સાથે વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી શકે છે જેવી પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે। કચ્છના વાતાવરણની અંદર પલટાની સાથે અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને ઘોર અંધકારવાળું વાતાવરણ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ છવાયેલું જોવા મળ્યું છે। અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારોને પણ અસરો કરતા જોવા મળ્યા છે અને આજે આ કચ્છના પંથકોની અંદર પણ મેઘરાજા મેઘ ધબડાટી બોલાવતા જોવા મળશે। કાલે માંડવીના વિસ્તારોની અંદર, નખત્રાણના વિસ્તારોની અંદર 4 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ કચ્છના વિસ્તારોની અંદર ખાબકેલો જોવા મળ્યો છે અને આજે પણ દરિયાકાંઠાઈ વિસ્તારો જેમાં માંડવી, ગાંધીધામ અને રાપરની અંદર વરસાદી સિસ્ટમનું તીવ્ર અને ભારે દબાણ જોવા મળી શકે છે। સાથે સાથે નળિયા, બાડેલી, ખાબડ અને લખપતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાની તીવ્ર ગતિવિધિઓ કચ્છના વિસ્તારોની અંદર જોવા મળશે જેવી આગાહી કચ્છ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે। આ સિઝનનો સૌથી ઓછો વરસાદ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકેલો જોવા મળ્યો છે, પરંતુ હવે સિસ્ટમનું દબાણ ધીમે ધીમે મજબૂત બનવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાવો મજબૂત થાય તેવું પણ અત્યારે સંકેત દર્શાવવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સિસ્ટમ આગળ વધીને હવે ધીમે ધીમે જોર દર્શાવતી જોવા મળી છે। આમ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં વરસાદી સિસ્ટમના કારણે ભારે જોર વધતું જોવા મળશે। બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું વાવાઝોડું ઉત્તર ગુજરાતના જિલ્લાઓને અને મધ્ય ગુજરાતના જિલ્લાઓને અસરો કરતા જોવા મળ્યા છે અને આમ આજે થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુરની સાથે વિરમગામના વિસ્તારોની અંદર પણ મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળશે અને ગુજરાતની અંદર આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। કાળા ડિબાંગ વાદળોની સાથે અને લોપર નામના વાવાઝોડાના દબાણ વધવાના કારણે ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળશે। આજથી લઈને આગામી 7 દિવસ સુધી ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર પલટો આવી શકે છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને આજથી લઈને આગામી 7 દિવસોની અંદર ગુજરાતની અંદર પોતાનું ભારે અને તીવ્ર દબાણ મજબૂત બનીને ભયંકર મેઘ તાંડવ લઈને આવશે જેવી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે।